નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ટુંડાવ ગામ પંચાયત દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા રોડ કામમાં ભારે ગેરરીતિ અને હલકી કક્ષાની મટીરિયલથી નવા રોડ રસ્તાની કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને એડવોકેટ અનિલ રાણાએ અરજી કરી હતી, જેની તપાસ અર્થે આજે તાલુકા પંચાયતના અધિકારીઓએ સ્થળની તપાસ કરી હતી અને અરજદારે જવાબદાર સામે કાર્યવાહી અને રોડ ગટરનું કામ સરકારના ધારાધોરણ મુજબ ફરી કરવાની માંગ કરી છે। હું એડવોકેટ અનિલ રાણા ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026ના રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો। એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર 10 થી 15 દિવસના ગાળાની અંદર જ રોડનું મટીરિયલ જે કરવું કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં। જેથી મેં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા, એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું, જેથી તે રજૂઆત કરતા એની અંદર પાણી ભરાઈ રહેતું હતું। જેથી એસઓ સાહેબ આજરોજ તપાસ અર્થે ટુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે, જે અમારી રજૂઆત છે અને ટુંડાવ ગામે ફરીથી રોડ બનાવી અને સમારકામ કરી નવો રોડ બનાવવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આગળ આંદોલન કરીશું તથા કલેક્ટર કચેરી તથા આગળ અમે કાયદેસરની લડત આપીશું।